ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10,000 સીટનું પરિણામ સામે આવી રહ્યું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત સાથે 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી થઈ। આ વચ્ચે અલગ અલગ શહેરોમાં બબાલ અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં મતગણતરી સમયે જોરદાર બબાલ થઈ। આ દ્રશ્યો એલડી એન્જિનિયરિંગ કોલેજના છે। જ્યાં પોલીસકર્મી અને બૂથ એજન્ટ વચ્ચે ઘર્ષણ સર્જાયું। બૂથ એજન્ટનો આરોપ છે કે પોલીસકર્મીએ ધક્કો મારી લાફો માર્યો અને ધક્કા મારીને બહાર કાઢ્યા, જે બાદ એક મહિલા કાર્યકર્તાને મોબાઈલ લઈ જવા દેવાતા ફરી બબાલ થઈ, જ્યારે બીજા કાર્યકરો મોબાઈલ જોઈ જતા બબાલ કરી હતી। અંદર અમે આવતા હતા અને ત્યાં ધક્કો માર્યો, લાફો માર્યો પોલીસવાળાએ, વાંસણા એલિસબ્રિજ। અમે કોઈ કરી નથી, એ લોકો એમને ધક્કા મારીને બહાર કાઢ્યા। ગાળો અમે કોઈ બોલ્યા જ નથી, એ લોકો એમને ધક્કા મારીને કાઢ્યા અને પેલા અમને લાફો માર્યો, પોલીસ વાળાએ લાફો માર્યો। આ તરફ સુરેન્દ્રનગરમાં પણ રસાકસીનો જંગ જામ્યો, જે વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ। મતગણતરી સમયે કાર્યકરો વચ્ચે બબાલ બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા। જો કે ઘટના સ્થળે હાજર પોલીસે વચ્ચે પડીને કાર્યકરોને છૂટા પાડ્યા અને સમગ્ર મામલો થાળી પડ્યો। આવા જ દ્રશ્યો કંઈક વડોદરાથી સામે આવ્યા। જાણે ચૂંટણીનો જંગ નહીં પરંતુ યુદ્ધનું મેદાન હોય તેમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા। મોટી સંખ્યામાં કાર્યકરોનું ટોળું ધસી આવ્યું અને મારામારી પર ઉતરી આવ્યા, જે બાદ પોલીસ વચ્ચે પડી અને સમગ્ર મામલે સ્થિતિ કાબૂમાં લીધી। તો સ્થાનિક સ્વરાજના સંગ્રામમાં ભાજપનો જલવો યથાવત જોવા મળ્યો। તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપની જીત થઈ છે। 84 નગરપાલિકામાંથી 76 પર ભાજપનો કબજો જોવા મળ્યો। 6 કોંગ્રેસ અને 2 પાલિકા પર અન્યનો કબજો છે। 34 જિલ્લા પંચાયતમાંથી 33માં ભાજપનો વિજય થયો છે। એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે। 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે। કોંગ્રેસને 19 પર જીત મળી છે, જ્યારે 13 અન્યના ફાળે ગઈ છે અને જેમાં 13 અન્યના ફાળે ગઈ છે તેમાં પણ મોટો ફાળો આમ આદમી પાર્ટીનો જોવા મળી રહ્યો છે। તો એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો જે ફાળે ગઈ હોવાની જાણકારી છે। 260 તાલુકા પંચાયતમાંથી 218 પર ભાજપનો વિજય થયો છે। આ આંકડાઓ સ્પષ્ટ થઈ ચૂક્યા છે। કોંગ્રેસ જે છે તે 19 પર આગળ છે, 13 અન્યના ફાળે ગઈ હોવાની જાણકારી મળી રહી છે। 10 તાલુકા પંચાયત અનિર્ણિત રહી છે કે જેમાં ટાઈ પડી હોય અથવા તો ફરી એક વખત મતદાન થઈ શકે તેવી પરિસ્થિતિ છે। એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થયો છે। રાજકોટના જંગલેશ્વરમાં ભાજપને નડ્યો ડિમોલિશનનો મુદ્દો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બુલડોઝર એક્શનની અસર જોવા મળી। રાજકોટ મહાનગરની ચૂંટણીમાં આમ તો ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે। આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલ વ્યાપક ડિમોલિશનનો મુદ્દો કોંગ્રેસના પક્ષમાં ફળીભૂત થતો જણાઈ રહ્યો છે। વોર્ડ નંબર 16ના કોંગ્રેસી આખી પેનલની જીત થઈ છે। અહીં કોંગ્રેસના અર્જુન ચૌહાણ, ઇબ્રાહીમ સોરા, દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગરૈયાની ભવ્ય જીત થઈ। ગટ્ટમમાં 4 સીટો ભાજપ પાસે હતી। આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના કારણે કોંગ્રેસની જીત થઈ છે। રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ખૂબ ચર્ચામાં રહ્યો હતો, ત્યારે કોંગ્રેસની આખી પેનલે બાજી મારી લીધી છે। કોંગ્રેસની જીત બાદ ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને કોંગ્રેસ દ્વારા ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી, ત્યારે કહી શકાય કે જંગલેશ્વર ડિમોલિશનનો ભોગ ભાજપ બન્યું છે। આ તરફ પક્ષ પલટો કરીને આવનાર રાજુ કરપડાને પણ જનતાએ આવકાર્યા છે। આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ખેડૂત નેતા રાજુ કરપડાની જીત થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણી મેદાને ઉતર્યા હતા, જેઓની 2533 મતની લીડથી જીત થઈ છે। ત્યારે ખેડૂતના મસીહા ગણાતા રાજુ કરપડાની આ જીતથી જનતાના તાતમાં પણ હાલ ખુશીનો માહોલ છે। આપ સાથે છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેસરીઓ ધારણ કર્યાના બીજા દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી, જેનું પરિણામ આવી ચૂક્યું છે અને રાજુ કરપડાની
2533 મતની લીડથી જીત થઈ છે. ખેડૂતોના મસીહા ગણાતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગત 9મી એપ્રિલે ગાંધીનગર કમલમ પહોંચી ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. રાજુ કરપડા ભાજપમાં જોડાતા લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો. તેઓએ મોટી સંખ્યામાં ખેડૂતો સહિત આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ત્યારે પક્ષના મોટા ગજાના નેતાઓ તેમને આવકાર્યા હતા અને હવે જનતાએ પણ તેમને આવકાર્યા છે. રાજુ કરપડાની આ જીતથી તેમના ટેકેદારો અને કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત છે. જૂનાગઢમાં ટાઈ પડી તો ચિઠ્ઠીમાં ખુલ્યું આપ ઉમેદવારનું નસીબ. આપણે ત્યાં કહેવત છે કે નસીબમાં હોય તે કોઈ છીનવી ન શકે. આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં થયું. જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નસીબનો ખેલ ખેલાયો. કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં ભાજપ અને આપ ઉમેદવાર યશવંતસિંહ રાજાદાને એક સરખા મત મળતા પરિણામમાં ટાઈ પડી. જે બાદ બંને ઉમેદવારના નામની ડબ્બામાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને તેમાં આપ ઉમેદવારે બાજી મારી લીધી. આપના ઉમેદવાર યશવંતસિંહ રાજાદા વિજેતા જાહેર થયા, જેને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આપની જીત પર જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. જવાહર ચાવડા ભાજપના નેતા છે. જૂનાગઢમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. આ નારા ભાજપ નહીં પરંતુ આપના કાર્યકરોએ લગાવ્યા. કણછોદ જિલ્લા પંચાયતમાં આપની જીત પર ભાજપ નેતાના નામના નારા લાગ્યા. પૂર્વ મંત્રી જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. કણછોદ જિલ્લા પંચાયત આપના ઉમેદવાર પ્રવીણ ચાવડાનો વિજય થયો. જે બાદ અચાનક કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા. આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો કર્યો છે. સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોતાના પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નારા લગાવતા હોય છે, પરંતુ કણજવા જિલ્લા પંચાયતમાં આપનો વિજય થતા ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લાગ્યા. આ કોઈ પહેલી ઘટના નહોતી. આ પહેલા ગોપાલ ઇટાલિયાની જીત પર પણ જવાહર ચાવડાના નારા લાગ્યા હતા. જવાહર ચાવડા ભાજપના એક જાણીતા નેતા છે અને ભાજપની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે તેઓ મૂળ કોંગ્રેસના નેતા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, જેના કારણે તેમને બળવાખોર નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૂંટણીના અખાડામાં ક્યાંક ચર્ચિત ચહેરાઓ ચાલ્યા તો ક્યાંક જાણીતા ચહેરાઓ હારી પણ ગયા. ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ચિત્રને રસપ્રદ બનાવ્યું છે. પરંપરાગત રાજકારણીઓ સાથે સોશિયલ મીડિયા સ્ટાર્સ, કલાકારો, પૂર્વ અધિકારીઓ જેવા જાણીતા ચહેરાઓ મેદાને ઉતર્યા હતા, જેના પરિણામોએ ખાટી મીઠી તસવીર પણ રજૂ કરી. ચૂંટણીમાં કેટલીક જાણીતી હસ્તીઓએ શાનદાર જીત મેળવી. વડોદરાની અંકિતા પરમારે સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતાને મતમાં ફેરવી અને પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય જીત મેળવી છે. ટિકિટ સમયે થયેલા વિવાદ છતાં પણ મતદારોનો વિશ્વાસ તેમને મળ્યો. ઉનામાં લોકગાયિકા રાજલ બારોટે રાજકારણમાં પહેલી જ એન્ટ્રી મારી 2313 મત સાથે જીત મેળવી અને લોકપ્રિયતા સાબિત કરી. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પર અભિનેત્રી અને ગાયિકા નેહા સુથારે પણ સફળ એન્ટ્રી કરી. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ વોર્ડ નંબર 3 માં જીત મેળવી પરિવારનો રાજકીય દબદબો જાળવી રાખ્યો. પક્ષ પલટા બાદ ભાજપમાં જોડાયેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ મૂળી 2 જિલ્લા પંચાયત બેઠક પર જીત મેળવી. બીજી તરફ કેટલાક ચર્ચિત ચહેરાઓનો પરાજય પણ થયો છે. લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર સોનલ ડેરનો પરાજય થયો. શામળાજીમાં નિવૃત્તિ પહેલા ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા 2700 મતથી હારી ગયા, જે મોટો રાજકીય ઝટકો છે.
ભેસાણમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, જેમણે આપમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, તેમણે પણ જનતાએ નકારો આપ્યો. આપના ઉમેદવારે તેમને હરાવ્યા. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં રહેલ નૈનાબા જાડેજા અને આરજે આભા દેસાઈને પણ પરાજયનો સામનો કરવો પડ્યો. નગરપાલિકા સ્તરે ભાજપે કેટલીક જગ્યાએ મજબૂત પ્રદર્શન કર્યું. વિરમગામ નગરપાલિકામાં ભાજપે 36 માંથી 19 બેઠક જીતીને બહુમતી મેળવી. અહીં 13 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જીતી ચૂક્યા છે, જે ભાજપની રણનીતિની સફળતા દર્શાવે છે. ધોળકા નગરપાલિકામાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. 36 માંથી 21 બેઠક જીતી. તો કુલ મળીને ચૂંટણીમાં મતદારોનો મૂળ સ્પષ્ટ દેખાયો. જ્યાં લોકપ્રિયતા અને પ્રભાવશાળી પ્રચાર જીતમાં મદદરૂપ બન્યા છે, ત્યાં પક્ષ પલટા સ્થાનિક અસંતોષના કારણે પરાજય પણ જોવા મળ્યો. આ પરિણામો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સંકેત પણ આપે છે.